છેલ્લે 8 સંસ્કાર આપવાથી એટલો શુદ્ધ અને દિવ્ય રૂપમાં પારદ આવી જાય. તે પછી આગળના સંસ્કાર છે ને એ ગુરુ શિષ્યને પરંપરા દ્વારા જ દેવામાં આવે છે. એ સામાન્ય માણસ માટે નથી. આમ તો જો કે પારદમાં એવું છે કે 14 સંસ્કારે મનુષ્યની જરૂરિયાત પૂરી થઈ જાય છે સામાન્ય માણસની. હવે સામાન્ય માણસની 14 સંસ્કારે જરૂરિયાત પૂરી થઈ જાય તો 18 સંસ્કારની શા માટે વાત કરી, 16 સંસ્કારની શા માટે વાત કરી? તો કે અધ્યાત્મ લેવલના. બાપુ, એક બહુ ગહન વિષય છે અને જેની પર એવું છે કે સામાન્ય વ્યક્તિઓને આ વિશેનું નોલેજ નથી. મને પોતાને બી એટલું નોલેજ નથી. મેં થોડું ઘણું જાણ્યું છે, પણ આજે આપણે પહેલી વખત આ વિષય પર ચર્ચા કદાચ બીજે ક્યાંય થઈ નહીં હોય તો આપણે આ વિષય ઉપર અત્યારે ચર્ચા કરીએ. જેનું જે વિષય છે રસશાસ્ત્ર. ઓકે. તો રસશાસ્ત્રમાં એવું છે કે એની વિશે બહુ બધા લોકો પ્રયોગ કરે છે, બહુ બધા લોકો એની વિશે જાણવા માંગે છે અને ઘણા બધાને રસશાસ્ત્ર એટલે શું છે જ નથી ખબર. તો આપણે લોકોને આ વિશે જાણકારી આપી છે, તો આપણે એ મુદ્દા ઉપર આપણે વાત કરીશું. અને તમે એના બહુ બધા પ્રયોગો તમે પોતે કરેલા છે, કરી બી રહ્યા છો અત્યારે. તો મને લાગે છે કે તમારાથી બેસ્ટ કોઈ આની વિશે કહી નહીં શકે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી. તો એના એક સૌથી બેઝિક સવાલથી ચાલુ કરીએ કે જેનાથી લોકોને ખબર પડે કે રસશાસ્ત્ર શું છે. તો પહેલો પ્રશ્ન આ જ છે કે રસશાસ્ત્ર શું છે, એનો અર્થ અને મુખ્ય ઉદ્દેશ રસશાસ્ત્રનો શું છે અને એની રચના પાછળનો. ઓકે. પહેલા તો રસશાસ્ત્ર છે ને એ એકચ્યુઅલી રસ એટલે શું? રસ એટલે મર્ક્યુરી, પારદ. પારદ ને રસ કીધું. રસ રાજ, શિવ બીજ, પારદ, આ બધા એના પર્યાયવાચક શબ્દો છે, ઉપનામ છે. એટલે પારા રિલેટેડ જે શાસ્ત્ર છે એને રસશાસ્ત્ર કહેવામાં આવ્યું. અને રહી વાત ઉદ્દેશની કે આ શા માટે આનો ઉદ્દેશ્ય શું છે, તો અંતે જે મનુષ્યની પરમ શિખર ઉપર જેટલી, જોકે અત્યારે આપણે સંસારમાં રહીએ છીએ તો સંસારની જેટલી જરૂરિયાત છે અને આધ્યાત્મિક ક્ષેત્રની સાથે સાથે જે જે જરૂરિયાત છે એ બધી જરૂરિયાત એક જ વિષય કોઈ પૂરી કરી શકતું હોય તો એ રસશાસ્ત્ર છે, પારદ શાસ્ત્ર છે. તો એનો ઉદ્દેશ એ હતો. અને ખાસ કરીને તો લોહ સિદ્ધિ અને શરીર સિદ્ધિ, નિરોગી રહેવું અને કોઈ પણ પ્રકારના રોગ, હઠીલા રોગ થયા હોય તો એને મટાડવા, તેના માટે આનો પ્રાચીન કાળમાં બહુ ઉપયોગ થયો છે, બહુ પ્રયોગો થયા છે. અને ભગવાન ધન્વંતરી, નાગાર્જુન, સિદ્ધ નાગાર્જુન, નાગાર્જુન નકરું ના બોલાય, સિદ્ધ નાગાર્જુન, પછી રત્નઘોષ, ઘણા આયુર્વેદાચાર્ય થયા છે અને રસના જ્ઞાતાઓ થયા છે. ખાસ છેલ્લે હમણાં જ ને 25-30 વર્ષ પહેલા અહીં જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક નાનકડા ગામમાં એક બિહારી બાપુ કરીને હતા. એ છેલ્લા મારા ધ્યાનમાં હતા એવા છેલ્લા રસ વિદ્યાના જાણકાર. એટલે આપણે છે ને, આપણે ઉપર છેલ્લું નોલેજ હોય આપણી પાસે, પણ ડીપ નોલેજ કે જેને રિસર્ચ કહેવાય. અને હું તો એવું માનું છું કે આ તમે જે વિષય છંછેડો છે તો આ વિષય છંછેડવા માટે તમે પોતે આમાં સક્ષમ નથી, કારણ કે ઉપર છેલ્લા સવાલ કરો એ બરાબર છે, પણ ડીપ નોલેજ તો તમારી પાસે નથી. અને રસશાસ્ત્ર એક જ વિષય એવો છે કે જેનો પ્રશ્નોત્તરી થાય તો જ એનો જવાબ નીકળે. હું પોતે કંઈક બોલે રાખું, તેમાં લગભગ 80% વસ્તુ એવી છે કે તમને સમજણો જ નહીં થાય. એકચ્યુઅલી રસ વિજ્ઞાનની અંદર એવું છે કે જેમાં સંસ્કાર છે પારાના, તો પારાના ટોટલ તો ઋષિમુનિઓના અને મહાત્માનો કહેવા અનુસાર તો 108 સંસ્કાર છે. પછી ઘણા 18 કહે છે, ઘણા 16 કહે છે, પણ 16 સુધીની વાત તો થોડીક મને લાગે છે કે બરાબર છે. એથી વધારે હોઈ શકે, કારણ કે આપણે એ જગ્યાએ પહોંચ્યા નથી. પણ 8 સંસ્કાર મુખ્ય પારાના પેલા એ બહુ મહત્વના છે. અને એ 8 સંસ્કાર જે છે ને એમાં પારાનું શુદ્ધિકરણ છે. કે મર્ક્યુરી છે એ નેચરલ ફોર્મમાં આપણે જ્યારે મળે છે ત્યારે એ અશુદ્ધ હોય, તો એનું શુદ્ધિકરણ જે એંગલથી થાય છે એ સંસ્કાર છે. સ્વેદન ને, મૂર્છન ને, મર્દન ને, પાતન ને, ઉર્ધપાતન ને, દીપન ને, આ બધા સંસ્કારના નામ છે એ 8 સંસ્કારના. પણ એ અને છેલ્લે 8 સંસ્કાર આપવાથી એટલો શુદ્ધ અને દિવ્ય રૂપમાં પારદ આવી જાય. તે પછી આગળના સંસ્કાર છે ને એ ગુરુ શિષ્યને પરંપરા દ્વારા જ દેવામાં આવે છે. એ સામાન્ય માણસ માટે નથી.
તે પછી નામ લોકોને ખબર હોય કે આગળના સંસ્કારના નામ આ છે, એવું છે જારણ ને ચારણ ને એ બધા નામ છે, પણ એ સામાન્ય માણસ પછી આધ્યાત્મિક લેવલમાં કામે આવે છે. આમ તો જો કે ભારતમાં એવું છે કે 14 સંસ્કારે મનુષ્યની જરૂરિયાત પૂરી થઈ જાય છે સામાન્ય માણસની. હવે સામાન્ય માણસની 14 સંસ્કારે જરૂરિયાત પૂરી થઈ જાય તો 18 સંસ્કારની શા માટે વાત કરી, 16 સંસ્કારની શા માટે વાત કરી, તો કે અધ્યાત્મ લેવલના કે તે પછી સામાન્ય માણસના હાથમાં આ સંસ્કાર આવવાય ના જોઈએ, એવું હું ખુદે એવું માનું છું. બરાબર છે. એટલે આ વિદ્યાને અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. તમે સવાલ કર્યો એટલે નાની મોટી વાત આપણે ચર્ચા કરી લઈ, બાકી આ ગુપ્ત છે, આના ભેદ એમ સીધા ખુલે નહીં અને ખોલવાય ના જોઈએ. આ તો એટલું તો આપણે ખ્યાલ નથી, પણ જેને ખ્યાલ હતો અને જે પરમ આમાં ઊંડા ઉતરેલા હતા એ લોકોએ એટલા ભેદ ખોલ્યા નથી લોકોની સામે, કારણ કે એ વ્યક્તિગત જ હતા, એ પોતે એ વસ્તુમાં સિદ્ધ હતા, પારંગત હતા. અને એટલે રસશાસ્ત્ર તો બહુ ગહન વિષય છે,